મહેસાણા જિલ્લામાં શ્રીરામ સર્વ વિદ્યાલય જોટાણા ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 89મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। વિધાનસભા અધ્યક્ષશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જીપમાં સવાર થઈને અધ્યક્ષશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ 79મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને લીધે આપણે આજે આઝાદીના ઉત્સવો ઉજવી રહ્યા છીએ। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આખી દુનિયાને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા ભારત સક્ષમ છે। આ ઉપરાંત અધ્યક્ષશ્રીએ રોપા વિતરણ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વેશ શ્રી રાજેન્દ્ર ચાવડા, શ્રી સુખાજી ઠાકોર, જીસીએમએમએફના ચેરમેન અશોક ચૌધરી, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, પૂર્વ સાંસદ સર્વેશ્રી શારદાબેન પટેલ, નટુજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી એસકે પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જૈસ્મીન, નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગોડા, નાયબ કલેક્ટર સર્વેશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હિંમત, દેશપ્રેમ અને અદ્યતન ટેકનોલોજીના ફળ સ્વરૂપે સ્વદેશી બનાવટના શસ્ત્રનો ઉપયોગ કરી ભારતે આતંકીઓને ઠાર કર્યા છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર અને સેના પર તમામ ભારતવાસીઓ આજે ગૌરવ અનુભવી રહ્યા છે। હર ઘર તિરંગા અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આજે હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે। રાજ્ય સરકારે છેવાડાના માનવીના વિકાસની ચિંતા કરીને ₹70 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે। આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર વિશે વાત કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ અનંત અનાદિ વડનગર ખાતે સરકારે સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યા છે। વડનગર આજે વિરાસતનું પર્યાય બન્યું છે, જેમાં નિર્માણ પામી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ થકી આ વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરાયું છે। અધ્યક્ષશ્રીએ સ્વદેશીપણાનો ભાવ લોકોમાં આવે તે માટે મેડ ઇન ઇન્ડિયા પ્રોત્સાહન મળે અને દેશમાં બનેલી વસ્તુઓ લોકો ખરીદે તે માટે વપરાશમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત અધ્યક્ષશ્રીએ રેલવેનું આધુનિકીકરણ, પીએમ કિસાન સન્માન નિધિ, કર્તવ્ય ભવન, ચિનાબ બ્રિજ, અરવલ્લી ગ્રીન વોલ, કેચ ધ રેઇન જળસંચય અભિયાન, મેદસ્વીતા મુક્ત ગુજરાત, એક પેડ માં કે નામ, ધરોઈ એડવેન્ચર પાર્ક, મોઢેરા સોલાર વિલેજ અને તારંગા રેલવે લાઇન સહિતના સરકારના મહત્વના અભિયાનો, નિર્ણયો, યોજનાઓની વાત કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ માટે અધ્યક્ષશ્રીના વરદ હસ્તે 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીશ્રીઓ તેમજ રમતવીરોને અધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ, ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાની 2 શ્રેષ્ઠ શાળાઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવી હતી। 79મા સ્વાતંત્ર્ય પર્વના આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક જૂથો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ ઉજવણી અન્વયે જિલ્લાના 75 જેટલા અધિકારીઓ કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લામાં માન કેન્દ્રીય મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા મહત્વના કાર્યક્રમમાં પ્રચાર પ્રસારણની ઉત્કૃષ્ટ કામગીરી નિભાવવા સંબંધિત બદલ મહેસાણા જિલ્લા માહિતી કચેરીના 2 કર્મયોગીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। માહિતી વિભાગ દ્વારા થતી સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર પ્રસાર સંબંધિત કામગીરી સુચારુ અને વધુ અસરકારક તરીકે થઈ શકે તે માટે જિલ્લા માહિતી કચેરી મહેસાણા ખાતે ફરજ પર સિનિયર સબ એડિટર શિવરામભાઈ યાલ અને ફેલો શ્રી સિદ્ધિ ચૌહાણને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા।
કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અધ્યક્ષશ્રી તેમજ મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાષ્ટ્રીય પર્વનો પ્રસંગ એ રાષ્ટ્રીય ભાવને વધારે પ્રજલ અને વધુ દેશભક્તિનો ભાવ મનમાં જાગે તે માટે હોય છે. આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય. બને રાષ્ટ્રનું ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. મહેસાણાને આંગણે આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું તમામ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું. ખાસ કરીને સિંદૂર ઓપરેશન દ્વારા ભારતની સૈન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર જે દરેક નાગરિકને ગૌરવ અપાવે તે પ્રમાણેનું પરાક્રમ કર્યું છે. તે બદલ સૈન્યને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.